અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ. ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોવાનું આપ્યું સૂચક નિવેદન. ઈરાન સાથે અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિ હોવાનો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પે સીઝફાયરના અત્યારના તબક્કાને ગણાવ્યો સૌથી નબળો. ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનનો વળતો જવાબ. કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે ઈરાન તૈયાર. ઈરાનની સંસદના સ્પીકરે એક્સ પર લખી પોસ્ટ. ઈરાનને હળવાશથી લેવાનું પરિણામ ભોગવી ચૂકી છે દુનિયા. અમેરિકા અને ઈરાનના સીઝફાયર સામે ઊભું થયું સંકટ. ઇઝરાયેલના મીડિયાનો દાવો. ફરી સૈન્ય કાર્યવાહીની તૈયારીમાં અમેરિકા. ઈરાન વિરુદ્ધ શરૂ થઈ શકે છે સૈન્ય અભિયાન. ઈરાનના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે બોલાવી અગત્યની બેઠક. વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં સીઝફાયર અને ઈરાન મુદ્દે ચર્ચા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી સાથે ચર્ચા. સીઆઈએના નિર્દેશક અને અમેરિકાની સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પણ હાજરી. ઈરાન પણ અમેરિકા સામે ઝૂકવાના નથી મૂડમાં. હોર્મુઝ ખાડીની આસપાસના ટાપુઓ પર તૈનાત કર્યા સૈનિક. લગભગ 3000 સૈનિકોની તૈનાતી. આર્ટિલરી ગન અને રોકેટથી સજ્જ સૈનિકો અમેરિકાની નૌસેનાને આપશે જવાબ. અમેરિકા સાથેના તણાવ અંગે બોલ્યા ઈરાનના વિદેશ મંત્રી. અમેરિકા પર વાતચીતથી ભાગવાનો આરોપ. ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવાનો વિદેશ મંત્રી અરાગચીનો દાવો. હોર્મુઝમાંથી અમેરિકાની નાકાબંધી હટાવવા માંગ. શાંતિ વાર્તા વારંવાર નિષ્ફળ બનાવી રહ્યું છે અમેરિકા. ઈરાનનો અમેરિકા પર ગંભીર આરોપ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ઈરાનની સરકારના આરોપનું કર્યું સમર્થન. વારંવાર વાતચીતનું ટેબલ છોડીને ભાગી જાય છે અમેરિકા. અમેરિકા ઈરાન તણાવની વચ્ચે ચીને ઈરાનને કર્યું સમર્થન. ચીનમાં ઈરાનના રાજદૂતની એક્સ પર પોસ્ટ. શી જિનપિંગે આપેલા 4 સૂત્રીય પ્રસ્તાવને આવકાર્યો. ઈરાને મધ્ય પૂર્વ માટે ચીનના પ્રસ્તાવ પર આગળ વધવા દર્શાવી તૈયારી. મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલથી 3 દિવસના ચીનના પ્રવાસે. ચીનનો અમેરિકા સાથેનો વાતચીતનો મુખ્ય મુદ્દો રહેશે તાઇવાન. ટ્રમ્પના પ્રવાસ પૂર્વે જ ચીનના એડમિરલે અમેરિકાને ઈરાન સાથેની ઘેરાબંધીને લઈને આપી આકરી ચેતવણી. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડાર અને અમેરિકાના ઉપરાજદૂત નતાલી બેકર વચ્ચે યોજાઈ બેઠક. અમેરિકા અને ઈરાનની વર્તમાન સ્થિતિ સહિત પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના મુદ્દે કરવામાં આવી ચર્ચા. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી આવતા સપ્તાહે આવી શકે છે ભારત. સૂત્રો અનુસાર 14 મે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં અરાગચી આપી શકે હાજરી. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાનારા 18મા બ્રિક્સ શિખર સંમેલનને લઈને ચાલી રહી છે તૈયારીઓ. વધુ એક વખત પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની કરી અપીલ. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें. मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાની કરી અપીલ. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. પ્રધાનમંત્રી મોદીએ લોકોને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ ટાળવાની કરી અપીલ. और वेडिंग के लिए भी मैं नहीं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है हमारे लिए. हमारे गुजरात में तो वैसे भी एक से बढ़कर एक स्थान है. સ્વદેશી ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોને ડીઝલ પંપને બદલે સોલાર પંપનો ઉપયોગ વધારવાની પ્રધાનમંત્રી મોદીએ આપી સલાહ. हमारे खेत को बचाना है, हमारी धरती मां को बचाना है. और इसलिए मैं आप सबसे आग्रह करूंगा कि आप अपने गांव में हर किसान भाई बहन को केमिकल फर्टिलाइजर से मुक्ति का रास्ता बताइए, नेचुरल फार्मिंग की तरफ ले जाइए. વડોદરામાં પ્રધાનમંત્રીના રોડ શો બાદ સફાઈ અભિયાન. ભાજપના જ કાર્યકર્તાઓએ હાથ ધરી કામગીરી. રોડ શોના રસ્તા પર પડેલા પુષ્પ અને અન્ય વેસ્ટથી કરી સફાઈ. એકઠા થયેલા કચરાનો કર્યો નિકાલ.
પ્રધાનમંત્રીની અપીલ બાદ એક્શનમાં મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રસ્તાવ કર્યો રદ. અગાઉ સરકારનું પ્રતિનિધિમંડળ જવાનું હતું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં. મહારાષ્ટ્રના સરકારી વિભાગમાં પણ સરકારી વાહનોનો ઓછો ઉપયોગ કરવા પ્રયાસ. હજુ અંગ દજાડતી ગરમીથી 4 દિવસ નહીં મળે રાહત. સુરેન્દ્રનગર 45.5 અને કંડલા 45.4 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી. અમરેલીમાં 44.3, ગાંધીનગરમાં 44, વડોદરામાં 43.6 તો રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન. રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની આગાહી. અમદાવાદ શહેર ફેરવાયું અગનભઠ્ઠીમાં. સોમવારે 44.3 ડિગ્રી સાથે નોંધાયું સિઝનનું સૌથી વધુ તાપમાન. આગામી 3 દિવસ અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. રાત્રે ઉકળાટ અનુભવાતા શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની દૈનિક સરેરાશ માંગ પહોંચી 26,000 મેગાવોટ પર. તાપને કારણે સોલાર એકમોનું ઉત્પાદન ટોચ પર. પવન ઉર્જા થકી 1800 મેગાવોટ વીજળી થઈ ઉત્પન્ન. 26,500 મેગાવોટનો ગત વર્ષનો રેકોર્ડ આવતા દિવસોમાં તૂટવાની શક્યતા. ધરતીપુત્રો પર મોંઘવારીનો માર. ડીએપી ખાતરના ભાવમાં કરાયો 700 રૂપિયાનો તોતિંગ વધારો. 1400 રૂપિયામાં મળતી ડીએપી ખાતરની 50 કિલોની થેલીનો ભાવ 2100 રૂપિયાને આંબી ગયો. ખેડૂતોની સ્થિતિ બની કફોડી. અમદાવાદના માધુપુરામાં અવિનાશ મસાલા ગોડાઉનમાં ફૂડ વિભાગના દરોડા. ભેળસેળવાળી હળદર અને કાજુના ટુકડાનો 3,900 કિલો જથ્થો કરાયો જપ્ત. હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8% સાથે સ્વાસ્થ્ય માટે જોખમી. વેપારી પાસે લાયસન્સ જ ન હોવાનો ખુલાસો. હાઈકોર્ટના વરિષ્ઠ જજ વિરુદ્ધ નિંદાત્મક ટિપ્પણી કરનાર સસ્પેન્ડેડ જજ ગિરીશ સોની વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવા હાઈકોર્ટનો હુકમ. ખાતાકીય તપાસ રદ કરવા અને નોકરીમાં પુનઃસ્થાપન માટે સસ્પેન્ડ જજ ગિરીશ સોનીએ કરેલી પિટિશન અરજી હાઈકોર્ટે ફગાવી. લગ્નની લાલચ આપી યુવતીઓને ફસાવનાર આરોપીને અમદાવાદ સેશન્સ કોર્ટે ફટકારી જન્મઠીપની સજા. 15 લાખનો ફટકારાયો આકરો દંડ. બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી સીઝ કરવાનો રાજ્યનો સૌપ્રથમ ચુકાદો. આરોપીઓ મેટ્રિમોનિયલ વેબસાઇટ પરથી યુવતીઓને લગ્નની લાલચ આપી અને આચરતો હતો દુષ્કર્મ. અસમમાં બીજી વખત હિમંતા બિસ્વાની સરકાર. ગુવાહાટીની વેટરનરી કોલેજમાં યોજાશે શપથ સમારોહ. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ રહેશે ઉપસ્થિત. રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ આવ્યા આસામ. કેરળના મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ યથાવત. કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ નથી નક્કી કર્યું નામ. રાહુલ ગાંધી કેરળના નેતાઓ સાથે કરશે મુલાકાત. સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના નામ અંગે બની શકે છે સહમતિ. રાજસ્થાનમાં નીટ યુજીનું પેપર લીક થયાની આશંકા. પ્રેક્ટિસ માટેના પ્રશ્નપત્રના 120 સવાલ પૂછાયેલા પેપર સાથે થયા મેચ. રાજસ્થાન પોલીસે 13 આરોપીની કરી ધરપકડ. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સરકારની નીતિ સામે કર્યા પ્રહાર. પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકાર બનતાની સાથે જ એક્શનમાં ઈડી. મમતા બેનર્જીની સરકારમાં મંત્રી રહેલા સુજીત બોઝની ધરપકડ. મહાપાલિકામાં ભરતીમાં થયેલા ગોટાળાના કેસમાં કાર્યવાહી. નિયુક્તિ માટે લાંચ લેવાનો આરોપ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કરેલી નિયુક્તિ સામે સવાલ. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ તરીકે મનોજ અગ્રવાલની નિયુક્તિ. મુખ્ય સચિવ બનતા પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હતા મનોજ અગ્રવાલ. કોંગ્રેસે ભાજપ અને ઈસીની સાંઠગાંઠનો લગાવ્યો આરોપ. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ કેન્દ્રની આયુષ્યમાન કાર્ડ યોજનાનો અમલ થયો શરૂ. સીએમ સુવેન્દુએ પ્રથમ બેઠકમાં જ લીધા 5 તાબડતોબ નિર્ણય. બીએસએફને પણ 45 દિવસમાં મળશે જમીન. સરકારી નોકરીમાં વયમર્યાદામાં 5 વર્ષનો કરાયો વધારો. 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ હવે વર્ષ 2029માં વન નેશન વન ઇલેક્શનને લઈને કવાયત તેજ. ચોમાસુ સત્ર પહેલા બંધારણીય સુધારો શક્ય. સંયુક્ત સંસદીય સમિતિ 19મી મેથી ગુજરાતમાં. રાજ્યસભા અને લોકસભાના 29 સાંસદ ગુજરાતથી વિચાર વિમર્શનો કરશે આરંભ. આગામી 10 વર્ષ સુધી દેશમાં મોદી સત્તા પર ટકી રહે તેવા બ્લુમબર્ગના રિપોર્ટમાં દાવો. 75 વર્ષીય મોદી 2029ની ચૂંટણીમાં ભાજપને બહુમતી અપાવી લાંબા સમય સુધી લીડર તરીકે સક્રિય રહેશે તેવો રિપોર્ટમાં દાવો. 5 રાજ્યોની ચૂંટણીમાં જ્વલંત સફળતા બાદ મજબૂત બનેલા મોદીએ 2030 પછી પણ સત્તા જાળવવાનો માર્ગ કર્યો મોકળો.
પંજાબના મોહાલીમાં વિજિલન્સ બ્યુરોના મુખ્યાલય પર સીબીઆઈની રેડ. ચીફ વિજિલન્સ ઓફિસરના રીડર સામે લાંચ લેવાનો આરોપ. રીડર તરીકે ફરજ બજાવતા ઓપી રાણાએ વચેટિયા મારફતે માંગી 13 લાખની લાંચ. વચેટિયાની ધરપકડ. ચીફ વિજિલન્સ ઓફિસરની પણ તપાસ. સાવરકુંડલાના વંડા ગામમાં ભાવનગર એસીબીના દરોડા. લાંચ લેતા પકડાયા 2 હેડ કોન્સ્ટેબલ. વંડા પોલીસ સ્ટેશનમાં ગુના અંતર્ગત કાર અને મોબાઈલ કબજે ન લેવા માંગી હતી લાંચ. કુલ 4 સામે ગુનો દાખલ. વર્ષ 2024માં ગુજરાતની જેલોમાં 17 કેદીઓના મોત. મોટાભાગના કેદીઓએ બીમારીને કારણે જીવ ગુમાવ્યો હોવાનો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં ખુલાસો. એક જ વર્ષમાં જેલમાંથી કુલ 30 આરોપી ભાગી છૂટ્યા. 4 હજુ ફરાર. 7ની કરાઈ ધરપકડ. ટાટ હાયર સેકન્ડરી પરીક્ષામાં આન્સર કી સામે 3000થી વધુ વાંધા અરજી. પેપર 1 અને પેપર 2 સાથેની પરીક્ષામાં 33 પ્રશ્નોમાં જ આવી સૌથી વધુ વાંધા અરજી. બોર્ડે કુલ 44 વિષયો પ્રમાણે 44 સબ્જેક્ટ એક્સપર્ટને બોલાવીને કરાવવી પડી સ્ક્રુટિની. ડિપ્લોમામાં બીજા વર્ષના પ્રવેશના મેરિટમાં 2518 વિદ્યાર્થી. આજથી શરૂ થનારા મોક રાઉન્ડનું 18મી મેના રોજ પરિણામ. મેરિટમાં પ્રથમ ક્રમના વિદ્યાર્થીને 300 માર્ક્સ. કુલ 40,187 બેઠક માટે હાથ ધરાઈ પ્રવેશ પ્રક્રિયા. સીબીએસઈ સંલગ્ન સ્કૂલોમાં શિક્ષકો માટેની અભિયોગ્યતા કસોટીનું જાહેરનામું કરાયું પ્રસિદ્ધ. આજથી 10 જૂન સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ. 6 સપ્ટેમ્બરના યોજાશે પરીક્ષા. જો ઉમેદવારોની સંખ્યા વધુ હોય તો 2 દિવસ સુધી ચાલશે પરીક્ષા. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ કન્ફર્મ કરવાનો આજે છેલ્લો દિવસ. રાજ્યમાંથી મુદત લંબાવવા અંગેની અનેક રજૂઆત નિયામક કચેરીને મળતા મુદતમાં 3 દિવસ લંબાવાય તેવી શક્યતા. આરટીઈ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને અપાયો હતો પ્રવેશ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેચવા કાઢેલા 19માંથી માત્ર 4 પ્લોટ વેચાયા. 4 કોમર્શિયલ પ્લોટના વેચાણથી મહાનગરપાલિકાને થશે 596 કરોડની આવક. રાજ્યભરમાં 17મી મેથી ઘર યાદી અને ઘર ગણતરીની પ્રક્રિયા થશે શરૂ. અમદાવાદમાં 17 મેથી ડિજિટલ સ્વગણતરી અને 1 જૂનથી ડોર ટુ ડોર ઘર ગણતરીનો થશે પ્રારંભ. લેપટોપ, ઇન્ટરનેટ સહિતની સુવિધાના 33 પ્રશ્નોની માહિતી કુટુંબના રજિસ્ટર્ડ વ્યક્તિએ આપવાની રહેશે. પશ્ચિમ અમદાવાદમાં આવતીકાલે રહેશે પાણી કાપ. જોધપુર અને વેજલપુર બોર્ડના અનેક વિસ્તારમાં થશે અસર. પ્રહલાદનગરથી આનંદનગર તરફ જાસપુર પ્લાન્ટની 800 મીમી વ્યાસની મુખ્ય લાઇનના લીકેજના સમારકામને લઈને ખોરવાશે પાણી પુરવઠો. દેશભરમાં શ્રમિકો અને કર્મચારીઓ માટે લેબર કોડનો અમલ શરૂ. 4 દિવસ કામ અને 3 દિવસ રજાને મંજૂરી. તમામ કર્મચારીઓને હવે કંપનીએ એપોઇન્ટમેન્ટ લેટર આપવો પડશે. સપ્તાહમાં 48 કલાક કામને 4 દિવસમાં વહેંચાશે. રાજ્યના 750 સરકારી વકીલો એફઆઈઆર અને ચાર્જશીટ હવે મોબાઈલ પર જોઈ શકશે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વકીલોની હાજરી પર રાખશે નજર. સરકારી વકીલો સ્માર્ટફોનથી સજ્જ થતા પોલીસ, કોર્ટ, જેલ એક જ પ્લેટફોર્મ પર આવતા પેપરલેસ કામગીરીનો થશે પ્રારંભ. સુપ્રીમ કોર્ટમાં 21 ઓગસ્ટથી 3 દિવસ યોજાશે વિશેષ લોક અદાલત. ગુજરાત સહિત દેશભરના હજારો કેસોનો થશે નિકાલ. હાઈકોર્ટ લેવલે સલાહ મસલત કરી પક્ષકારો વચ્ચે સમાધાન કરાવાશે. અત્યારથી શરૂ કરાઈ તૈયારી. ઝુકરબર્ગની કંપની મેટા વધુ 8,000 કર્મચારીની 20મી મેના રોજ કરશે છટણી. કંપનીમાં કાર્યરત ટીમોને તર્કસંગત અને સુયોગ્ય બનાવવાની કવાયત. મેટા હવે આખી ટીમનું કામ એક વ્યક્તિ કરી શકે તેવા લોકોની જરૂરત. અમિત ચાવડાની અધ્યક્ષતામાં અમદાવાદ મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા કોંગ્રેસના કાઉન્સિલરોની યોજાઈ બેઠક. આગામી રણનીતિ અંગે કરવામાં આવી ચર્ચા. શહેરના પ્રશ્નોને મજબૂત રીતે ઉઠાવવાની આપવામાં આવી સૂચના. ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવારોને શેડો કાઉન્સિલર તરીકે કાર્યરત રાખવાનો કરાયો નિર્ણય. બુધવારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન અંગે કરાશે ચર્ચા. સૌરાષ્ટ્ર ઝોનની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોના નામ અંગે મંથન થશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નામ પર મહોર લાગશે. પંચાયતો અને પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખોના નામ પણ થશે નક્કી. બનાસકાંઠાના કાર્યક્રમમાં સમાજ બહાર લગ્ન કરતી દીકરીઓ મુદ્દે અનાર પટેલની પ્રતિક્રિયા. દીકરીઓ માટે જ સલાહ કેમ? દીકરો સમાજ નથી બગાડતો. દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ નથી બનતા તેવી વાત કરી.
અમરેલીમાં સિંહની પાછળ વાહન દોડાવનારા 2 આરોપી પકડાયા. વન વિભાગની કાર્યવાહી. પકડાયેલા આરોપીઓ ખાંભાના નાની ધારી ગામના વતની. આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર. દેવભૂમિ દ્વારકાના દુધિયા ગામમાં થયેલી હત્યાના કેસમાં પોલીસને સફળતા. 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ. ખેતરના શેડા અને રસ્તાના વિવાદમાં દેવાનંદ વરુ નામના વ્યક્તિની થઈ હતી હત્યા. કલ્યાણપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઉકેલ્યો ભેદ. ગુજસીટોકના 4 આરોપીની ધરપકડ. આરોપીઓએ મયુર ઉર્ફે મહિલાની આગેવાની હેઠળ બનાવી હતી એક ટોળકી. છેલ્લા 10 વર્ષમાં પોરબંદર, રાજકોટ સહિત અનેક શહેરમાં આરોપી વિરુદ્ધ નોંધાયા છે અનેક ગુના. પોરબંદર એલસીબીની ટીમે 4 આરોપીને રજૂ કર્યા કોર્ટમાં. અજાણ્યા શખ્સોએ સુરતની પાસોદરા ખાડીમાં જોખમી કેમિકલ ઠાલવ્યું હોવાનો આરોપ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરે આ અંગે કરાઈ ફરિયાદ. પાણીમાં તીવ્ર દુર્ગંધ આવતી હોવાનો સ્થાનિકોનો દાવો. સ્થાનિકોની ફરિયાદ બાદ કોર્પોરેટર્સ પણ પહોંચ્યા સ્થળ પર અને પાણીના નમૂના લઈને મોકલ્યા લેબમાં. રોડના કામમાં વિલંબ થતાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરે કોન્ટ્રાક્ટરને ફટકાર્યો. ₹25 લાખનો દંડ. અંકિતા કન્સ્ટ્રક્શન કંપનીનો સોંપવામાં આવ્યું હતું 7 રોડનું કામ. આગામી 1 મહિનામાં કામ પૂર્ણ કરવાનું આપવામાં આવ્યું અલ્ટિમેટમ. અરવલ્લીના મોડાસામાં ધાર્મિક દબાણોનો કરાયો સફાયો. માલપુર રોડ પર આવેલા કડિયા હનુમાન મંદિરને હટાવવામાં આવ્યું. ભક્તો અને સાધુ સંતોએ સ્વયંભૂ રીતે દબાણ હટાવ્યા. જોકે પ્રશાસનના નિર્ણયથી સ્થાનિકોમાં નારાજગી. મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી. ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા વિવિધ ટ્રાન્સફોર્મરની આસપાસ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય. વીજ વાયરો પણ જમીન પર પડેલા નજરે પડ્યા. ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે લોકોના જીવ પર તોળાઈ રહ્યું છે જોખમ. સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં લટકતી હાલતમાં જોવા મળી રહ્યા છે જીવંત વીજ વાયર. જોખમરૂપ વાયરોને કારણે બને છે જીવલેણ બનાવો, છતાં વીજ કંપનીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં. અમદાવાદના સરદારનગરમાં વૃદ્ધાની હત્યાના કેસમાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. ગત 4 માર્ચના રોજ છારાનગરમાં રહેતા ભારતીબેનની લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ કરી હતી હત્યા. પોલીસે એક આરોપીને યુપીથી અને બીજાને નરોડાથી દબોચ્યો. સ્પામાં કામ કરતી એક યુવતીએ આત્મહત્યા કરી જૂનાગઢમાં. ઝાંઝરડા ચોકડી નજીક નેચરલ સ્પા સેન્ટરમાં બની ઘટના. 36 વર્ષીય બબીતા શોભિતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ. ભાઈગીરી બતાવી ખોફ ફેલાવનાર સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની પોલીસે હેકડી ઉતારી. પોલીસે જાહેરમાં લાવીને શિવા પાસે માફી મંગાવી. શિવા ઝાલાએ પોલીસથી બચવા માટે ઘરની આસપાસ લગાવ્યા હતા 25 હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા. કારમાં અચાનક ફાટી નીકળી આગ. પ્રાંતિજ રસલપુર નજીક દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ. આગમાં કાર બળીને ખાક. ઓએનજીસીના પ્લાન્ટમાં ભભૂકી ઉઠી આગ. મલાલપુરથી કાશીપુર પર આવેલા ઓએનજીસીના પ્લાન્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પાસે દુર્ઘટના. પીઠડિયા ગામ પાસે કારમાં લાગી આગ. જેતપુર ફાયર ફાઇટર્સે આગ પર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું તારણ. સદનસીબે જાનહાનિ નહીં. અપહરણ અને પોક્સોના કેસમાં ફરાર આરોપી ઝડપાયો. ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાંથી લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. છેલ્લા 2 મહિનાથી આરોપી હતો વોન્ટેડ. સુરતમાં આરોપી વિરુદ્ધ નોંધાયો છે ગુનો. આરટીઓના ટેક્સી ચોરી કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો સુરતમાં. એક જ રજિસ્ટ્રેશન નંબરથી દોડાવવામાં આવી રહી હતી 2 લક્ઝરી બસ. સદગુરુ શિવમ ટ્રાવેલ્સના માલિક પર ટેક્સ ચોરીનો આરોપ. પોલીસે કબજે કરી 2 લક્ઝરી બસ. એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઈમેલ મોકલવાના કેસમાં અમદાવાદ પોલીસે એક આરોપીની કરી ધરપકડ. ભાવેશ પટેલ નામના શખ્સના આઈડી પરથી કરાયો હતો ઈમેલ. ભાવેશ પટેલ એરપોર્ટ પર મેનેજમેન્ટનું કરતો હતો કામ. સૌરભ વિશ્વાસનું પણ ખુલ્યું નામ. સુરતમાં 1,47 લાખના ડિજિટલ અરેસ્ટ કૌભાંડનો આરોપી ઝડપાયો. આરોપીએ મુંબઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી ફરિયાદીને ડરાવ્યો હતો. પોલીસે અમદાવાદના ગોતામાંથી ઉર્જિત કવિની કરી ધરપકડ. સુરતમાં એકા ડબલના નામે કરોડોની ઠગાઈ. સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ 250 રોકાણકારો પાસેથી પડાવ્યા હતા 10 કરોડ. એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગના નામે ચલાવતા હતા રેકેટ.
એમ્બ્યુલન્સ પલટી ગઈ પાનોલી ઉમરવાડા રોડ પર સુરતના શિફા હોસ્પિટલની એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત ડ્રાઈવરને સામા નહીં જાય એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી વલસાડના મોટી કોરવડ ગામમાં પાણી મેળવવા માટે લોકોના વલખા ગામમાં બનેલા 5 કૂવામાંથી મોટાભાગના કૂવા સુકાયેલી હાલતમાં માત્ર એક જ કૂવામાં ડહોળું પાણી ફરજિયાત લેવા માટે ઉતરે છે મહિલાઓ ઇન્ચાર્જ ડીડીઓએ અહેવાલ બાદ કાર્યવાહીનું આપ્યું આશ્વાસન વલસાડી હાફૂસ સહિતના કેરીના પાકને વાતાવરણનું ગ્રહણ લાગતા માત્ર 50 થી 60 જેટલો જ આવ્યો પાક હાફૂસ કેરીનું પ્રતિમણ 1400 થી વધુ અને કેસર કેરીનું પ્રતિમણ 1500 થી વધુમાં વેચાણ થતું હોવાથી ખેડૂતોની સ્થિતિ બની કફોડી યુદ્ધની સ્થિતિને પગલે એક્સપોર્ટ પ્રક્રિયા પણ પડી ધીમી ચોમાસાની ઋતુ પહેલા જ જર્જરિત મકાનો મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં કોટ વિસ્તારમાં 273 મકાન ભયજનક સ્થિતિમાં અત્યંત જર્જરિત મકાનો પર કાયમી ધોરણે લગાવવામાં આવી નોટિસ ચોમાસા પહેલા મકાનો ઉતારી લેવા અથવા તો સમારકામ માટે આદેશ સહકારી મંડળીઓમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ કસ્ટોડિયન અને તપાસ અધિકારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર 31 ડિસેમ્બર 2030 સુધી લાગુ રહેશે નવી માર્ગદર્શિકા ખાતાકીય તપાસનો સામનો કરી રહેલા અધિકારીઓને નહીં મળે સ્થાન પોરબંદર મહાનગરપાલિકાનું પાણી પુરવઠા બોર્ડમાં 71 કરોડનું બિલ બાકી તો પીજીવીસીએલને 4 કરોડથી વધુ ચૂકવવાના બાકી અત્યાર સુધીમાં પાલિકાએ માત્ર 2 થી 3% બિલ જ ચૂકવ્યું કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની યોજાઈ બેઠક મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સ્થિતિને લઈને કરાઈ ચર્ચા પશ્ચિમ એશિયામાં સંકટને કારણે દેશમાં ઉત્પન્ન થનારી સમસ્યા અને તેના સમાધાન અંગે કરાયું મંથન સુપ્રીમ કોર્ટે લોન્ચ કર્યું એઆઈ ચેટબોટ સુસહાય વન કેસ વન ડેટા સિસ્ટમ ડિજિટલની પણ પહેલ તમામ કોર્ટોની માહિતી મળશે એક જ પ્લેટફોર્મ પર નાગરિકો વાદીઓને સુપ્રીમની સેવાઓ સુધી પહોંચાડવામાં થશે મદદ આજે આંતરરાષ્ટ્રીય નર્સ ડે ગુજરાતમાંથી દર વર્ષે 50,000થી વધુ નર્સિંગ સ્ટાફ થાય છે તૈયાર ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી ડર અને જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની દર્દીની સારવારમાં રહે છે મહત્વની ભૂમિકા સફેદ આફતનો કહેર રશિયાના માન્સિયસ્કમાં રાજમાર્ગો પર જામ્યા બરફના મસ મોટા થર બર્ફીલા તોફાન અને વરસાદને કારણે લોકોને હાલાકી ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમટેબલ વાહન વ્યવહાર પર માઠી અસર આગનું તાંડવ અમેરિકાના ફ્લોરિડાના જંગલમાં આશરે 5,000 એકરમાં ફેલાઈ આગ જંગલ વિસ્તારમાં ફાટી નીકળેલી આગ રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા લોકોમાં ભયનો માહોલ બેકાબુ આગને નિયંત્રિત કરવા માટે હેલિકોપ્ટરની મદદથી કરાયો પાણીનો છંટકાવ જાપાનના નરિતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરિયન એરના જેટ લેન્ડિંગ સમયે ડગમગ્યું ન કરી શક્યું લેન્ડિંગ મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે એટલાન્ટિક મહાસાગરના દ્વીપ ટ્રિસ્ટુન દા કુન્હા પર પેરાશૂટથી ઉતર્યા બ્રિટિશ સેનાના ડોક્ટર 221 રહેવાસીઓ પૈકી એક વ્યક્તિ હંતા વાયરસથી સંક્રમિત હોવાની આશંકા ડચના ક્રૂઝ જહાજ પરથી આવ્યા બાદ લથડી હતી આ વ્યક્તિની તબિયત હંતા વાયરસથી પ્રભાવિત ક્રૂઝ જહાજમાંથી રેસ્ક્યુ કરાયેલા અમેરિકન યાત્રીઓને લઈને એક ચાર્ટર પ્લેન પહોંચ્યું નેબ્રાસ્કા તમામ લોકોને મેડિકલ સેન્ટરમાં ક્વોરન્ટાઇન કરાયા ભારતીય શેર માર્કેટમાં બ્લેક મન્ડે ટ્રેડિંગ સેશનના અંતમાં 1,313 પોઈન્ટના ઘટાડા સાથે 76,028.28ના સ્તરે બંધ થયો સેન્સેક્સ એક કારોબારી સત્રમાં રોકાણકારોના આશરે 6 લાખ કરોડ ડૂબી ગયા નિષ્ણાંતોના મતે એશિયાઈ બજારમાં જોરદાર ઘટાડાની ઘરેલું શેર માર્કેટ પર જોવા મળી અસર એનએસસીનો નિફ્ટી પણ 360 અંકની નબળાઈ સાથે 23,815.85ના સ્તરે થયો બંધ ટાટા કન્ઝ્યુમર મેક્સ હેલ્થકેર અને કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ ટાઇટન ઇન્ડિગો એસબીઆઈ નિફ્ટીના ટોપ લૂઝર હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,50,300ની આસપાસ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,400ની આસપાસ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,39,700ની આસપાસ સોનાની સાથે ચાંદીની પણ ચમક ઘટી આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,55,300ની આસપાસ અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,63,200ની આસપાસ
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળિયે. એક જ દિવસમાં 82 પૈસાનો તીવ્ર કડાકો. એક વર્ષમાં વિવિધ 9 કરન્સીઓ સામે રૂપિયામાં 25% સુધીનો કડાકો. યુરો વધી અને 112 ને પાર. એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કોમલ કૌહરે જીત્યો કાંસ્ય ચંદ્રક. ક્લીન એન્ડ જર્ક અને ટોટલ કેટેગરીમાં કોમલ કૌહરે જીત્યા કાંસ્ય ચંદ્રક. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ રહી છે એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ. આજે ગુજરાત હૈદરાબાદ વચ્ચે નંબર 1 બનવા માટે જંગ. સનરાઇઝર્સે હૈદરાબાદને હરાવીને ગુજરાત ટાઇટન્સ પાસે જીતનો પંજો ખોલવાની તક. બંને ટીમના પોઈન્ટ્સ હાલ એક સરખા. ગુજરાતના મિડલ ઓર્ડરે પણ જોડવા પડશે રન.